ધારાસભ્ય છે અહીંયા તમારે અહીંયા રહેવાનું ફરજ છે પીઆઈએ અરે એ લોકોને ખબર છે કાલની એ લોકો અહીંયા છે પણ નાહે જવાબ આપવો પડે ને કેટલાને પકડવાના બાકી છે અહીંયા તમારે અહીંયા રહેવાનું ફરજ છે પીઆઈએ અરે એ લોકોને ખબર છે કાલની એ લોકો અહીંયા છે પણ નાહે જવાબ આપવો પડે ને કેટલાને પકડવાના બાકી હા એ તો આપણે કેવું ને લાવો ને મને આપો અરે લાવો ભાઈ કાંઈ ગયા આપો આ બે ધારાસભ્ય છે અહીંયા તમારે અહીંયા રહેવાનું ફરજ છે પીઆઈએ ખબર છે કાલની એ લોકો અહીંયા છે પણ નાહે જવાબ આપવો પડે ને કેટલાને પકડવાના બાકી હા એ આપણે કેવું ને લાવો ને મને એ ઉઠવાન નહીં મળે જવાબદાર વ્યક્તિ નહીં આવે ત્યાં સુધી ઉઠવાન નહીં મળે અમે ભાઈ બેસી જાવ શાંતિ અમને બી સંતોષ છે અમને બી સંતોષ જ છે પણ આજે બે ધારાસભ્ય આવ્યા છે પ્રોટોકોલમાં તમારે તમારા જગ્યાએ ઊભું રહેવું જોઈએ ગુજરાત સરકારના ગૃહમંત્રી એમ કહે છે કે અમે કોઈ પણ ચમરબંધીને છોડવાના નથી અને વારંવાર સરઘસ કાઢવાની વરઘોડા કાઢવાની વાત કરે છે ત્યારે અમારો આદિવાસી સમાજ રાહ જોઈ છે કે આ જે ગુનેગારોને પકડ્યા એનું સરઘસ વરઘોડો ક્યારે અને બે જેટલા આરોપી હજુ ફરાર છે એને ક્યારે પકડી સુરત જિલ્લાના બારડોલીના આ કારેલ ગામમાં જ્યારે આ દુઃખદ ઘટના બની છે હસમુખ ડોડિયાની કરપીણ હત્યા કરવામાં નાખી છે ત્યારે કાયદો વ્યવસ્થા ગુજરાતમાં કથળી ગયો છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અમારો તમામ આદિવાસી સમાજ આક્રોશિત છે આજે શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છે એની સાથે અમે સરકારને ચેતવણી આપીએ છીએ સરકાર જો સાંજમાં નહીં સમજશે તો હસમુખભાઈનું 12મું પતે પછી અમે સરકારનું 12મું કરવાની તૈયારી છે આગેવાનોએ કીધું કે 10 લાખ કરતાં માતબર મોટી રકમ આપીને પોલીસનું મોઢું દબાવવાની કોશિશ કરી છે પરંતુ અહીંની પોલીસ તંત્ર દ્વારા આરોપીને પકડવામાં આવ્યા છે અમે ડીવાયએસપી જે અધિકારી હતા એમને કીધું છે જો પૈસાના જોરે તમારું મોઢું બંધ કરશે તો આદિવાસી સમાજ આક્રોશિત થઈને તાકાત બતાવીને તમારું મોઢું ખોલશે આ માત્ર એક સમાજની વાત નથી આ અસામાજિક તત્વો દ્વારા શાંત ગુજરાતમાં અને આવા ગામડામાં એક હક અને પગદંડો જમાવવાની વાત છે અમે જમાવવા દેવાના નથી 12મા પછી જો આનું રિઝલ્ટ નહીં આવશે જો વરઘોડો નહીં કાઢવામાં આવશે બીજા બે આરોપીને નહીં પકડવામાં આવશે તો અમે આખા ગામમાં આખા ગુજરાતમાંથી લાખો આદિવાસીને ઉતારશું અને અહીં અમે આખું કામ બંધ કરીશું